જન્મથી સાંભળી કે બોલી ન શકતા બાળકો માટે તબીબી સારવાર શક્ય હોય છે, તેવી સારવારનો મોટો ખર્ચો ટાળી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 4 બાળકોની સફળ કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 3 બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે। આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયતાથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે। સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી। સર્જરી સુરત સિવિલના નિષ્ણાંત તબીબોએ કરી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 3 બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની આ સર્જરી સરકારની RBSK યોજના હેઠળ કરવામાં આવી હતી। 3 મૂકબધિર બાળકોને કોક્લિયર સફળ થવાની, સાંભળવાની અને બોલવા સાથેની નવી જિંદગી ભેટ મળી છે। ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખમાં થાય છે, જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંતો દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે। 3 બાળકો જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા। આ બાળકો હાલ સાંભળતા થયા, જ્યારે બોલવા માટે 50 દિવસ તાલીમ અપાશે। નમસ્તે, મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું। અને આજે આપ સૌની સમક્ષ હાજર થઈ અને એક વાત કહેતા મને સહર્ષ આનંદ થાય છે કે સરકારશ્રીના કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત હમણાં જ નજીકના ભવિષ્યમાં અમારા 3 બાળકોની સફળ સર્જરી ENT ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે અને એ તમામ બાળકો આજે આપ સમક્ષ ઉપસ્થિત છે અને એ તમામ બાળકો સફળ સર્જરી બાદ રિહેબિલિટેશન ફેઝમાં અત્યારે એમને ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે।